ભાવનગરમાં આજે સવારે કરચલિયાપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધે યુવકને દારૂ પીવાના 50 રૂપિયા ન આપતા યુવકે ઝઘડો કરી માથાના ભાગે સિમેન્ટના બ્લોકના 2 ઘા માર્યા હતા. આ બાદ વૃદ્ધ હિંમત દાખવીને ભાગવા જતા નીચે પટકાયા હતા. નીચે પટકાતાની સાથે જ આરોપીએ તેના પર બેસીને છરીના ઘા ઝીકી નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં વૃદ્ધને સરટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. મારું નામ રાજુભાઈ ગોહેલ. હું એના મારા દાદાના દીકરા છે. સનાભાઈ છે મારા દાદાના દીકરા છે. જે સવારે રોજિંદા મુજબ જે મજૂરીઓ જતા હોય છે, સાયકલ હોય છે અને સાયકલ ને કામે જાય છે. પછી ત્યાંથી લોકો મામસા કામે જતા હોય છે ગાડીમાં બેસાડી. પરંતુ રસ્તા પર ત્યાં જે આદરિયાવાસની પાસે જે સ્મશાન છે, સ્મશાને ત્યાં જે આવારા તત્વો દ્વારા જે આડેંધર જે પૈસાની ઉઘરાણી કરે, ખીચામાંથી પોકેટ મારે, પૈસા કડકથી ભાગે અને પૈસા ન દેતા આવી રીતે બેફામ શરીરના ઘા મારી અને હત્યા કરી નાખેલ છે. તો અમે એવું કહીએ છીએ કે આ જે ભાવનગરની અંદર હાલમાં અત્યારે જે બનાવો બની રહ્યા છે, તો આવા બેફામ લુખ્ખા તત્વો, આવારા તત્વોને સતંજામાં લઈને અને કાનૂની કાર્યવાહી કરી કડક ને કડક પગલા લેવા અને અમને ન્યાયના હિતમાં અમને ન્યાય મળે એવું કરશું. અને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીંથી અંતિમ ક્રિયાની વિધિ નહીં કરીએ. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો